પાકિસ્તાને ફરીથી તેની આતંકવાદી ઢાંચાની પુનઃસ્થાપના શરૂ કરી છે। પોતાના નાગરિકો પાસેથી વસૂલ કરેલા કરમાંથી પાકિસ્તાન આશરે રૂ. 14 કરોડ જેએમના વડા મસૂદ અઝહરને આપવાનું છે, છતાં કે તે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ ઘોષિત આતંકવાદી છે। પાકિસ્તાને મુરીદકે અને બહાવલપુરમાં આતંકવાદી ઢાંચાની પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી છે। આંતરરાષ્ટ્રીય નાણાકોષ (IMF) દ્વારા આપવામાં આવેલા $1 અબજ સહાય પેકેજનો મોટો ભાગ આતંકવાદી ઢાંચા માટે વપરાશે। શું આ ઇનડાયરેક્ટ ટેરર ફંડિંગ નહીં ગણાય? પાકિસ્તાનને આપવામાં આવતી કોઈ પણ નાણાકીય સહાય આતંકવાદી ધનસહાયથી ઓછી નથી। IMF એ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પર પુનર્વિચાર કરવો જોઈએ। ભારત નહીં ઈચ્છે કે IMF ને આપેલા ભારતીય નાણાંઓનો ઉપયોગ સીધો કે આડકતરો આતંકવાદી ઢાંચો ઊભો કરવા માટે થાય। રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ।